ક્યું હિલાડાલાના આ જાડિયાનું મોઢું જુઓ ને એની બોડી જુઓ કેવી લાગતી હતી ને આજે જોઈએ કેવી લાગે છે. જાડિયાથી પાતળા થવાનો 71મો દિવસ. આજે તો બહુ જ મોડું થઈ ગયું હતું. ફટાફટ ટેટ્ટા જેવું સફરજન ખાઈને પહોંચી ગયા હતા જીમ ની અંદર, કેમ કે કડવી કોફી બનાવવાનો ટાઈમ નતો. પછી બરોબર ની છાતી દબાઈ એટલે ચેસ્ટ, ટ્રાઇસેપ ને એબ્સ ની એક્સરસાઇઝ કરી અને આપણે વન સ્કૂપ વેનો વન સ્કૂપ ક્રિએટિન લઈને નીકળી ગયા હતા ઘરે. ઘરે પહોંચીને 100 ગ્રામ મગના લબ્બા લૂઝ કાકડી લઈ લીધી ને પછી એ ડોજામાં ભરીને મસ્ત નહીં ધોઈને રેડી થઈ ગયા. કેવો લાગુ છું. બહુ કામ હતું એટલે ફટાફટ લંચ સ્કીપ કર્યો અને 20 ગ્રામ મકાનાનું વન સ્કૂપ વે પેક કરીને આપણે નીકળી ગયા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં જઈને ક્લાયન્ટને મસ્ત લિસ્ટ આપવાનું હતું ક્રિએટરોનું, એ બનાવ્યું, કોટેશન આપ્યું અને આપણો ભાઈબંધ જેડી ત્યાં આવી ગયો તો આપણી કોફી પીધી, માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું અને પછી આપણે આપણો લંચ કરવા માટે નીકળી ગયા હતા એક કેફે ની અંદર જ્યાં મસ્ત હેલ્ધી વ્રેપ મળે છે. એ ખાધો પનીર વ્રેપ ને આપણે નીકળી ગયા હતા આપણા મોબાઈલ ની અંદર ટફન અને કવર ચેન્જ કરાવવા માટે ડીએમ મોબાઈલ એસેસરીઝ ની અંદર. ત્યાં જઈને મસ્ત આપણે આપણું નવું કવર લીધું. કેવું લાગે છે કહેજો. અને પછી 20 ગ્રામ મકાનાનો વન સ્કૂપ વે રસ્તામાં લઈને આપણે નીકળી ગયા હતા ઘરે. ઘરે પહોંચીને 100 ગ્રામ ચણા, 200 ગ્રામ દહીં ને કાકડી ને મિક્સ વેજીટેબલ સેલડ લઈ લીધું ને એ ડોજામાં ભરીને આપણે નીકળી ગયા હતા એક કેફે ની અંદર ગ્રીન ટી પીવા માટે, કેમ કે રાતે ગ્રીન ટી પીએ તો ફેટ લોસ જલ્દી થાય. અને જો આજે તમને એ જાડિયો કેવો દેખાય છે કો કમેન્ટ ની અંદર.